જય ગણપતિ બાપા, જય સાળંગપુર દાદા અને જય સ્વામિનારાયણ ભગવાન. આજે હું તમને દર્શન કરવા લઈ જઈ રહ્યું છું જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે. તો ત્યાંના આપણે સિદ્ધેશ્વર મહાદેવના નો મહિમા અને તેની માહિતી વિશે થોડું જાણીશું. તો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ છે. વચ્ચે છે મધ્યમાં રણછોડરાયજી અને ત્રિકમરાયજી છે. અને રણછોડરાયજી અને ત્રિકમરાયજીની ડાબી બાજુ છે એ સિદ્ધેશ્વર મહાદેવ છે. અને આગળ છે દ્વારમાં, પ્રવેશ દ્વારમાં એકદમ મોટા હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ છે. તો ચાલો આજે તમને ત્યાંના દર્શન કરાવું અને તેની માહિતી થોડી આપું. સિદ્ધેશ્વર મહાદેવ છે એની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલી. કેવી રીતે કરી? તો કે જ્યારે તે નીલકંઠ વર્ણી હતા અને વન વિચરણ કરતા હતા ત્યારે તે ભોજપુરીમાં પધારેલા. ભોજપુરીમાં ભગવાન શંકર અને પાર્વતીએ કાપડી વેશે તેને સાથવો જમાડ્યો. મૂર્તિ પ્રતિષ્ઠા કરી. સંવંત 1884માં વૈશાખ વદ બીજના રોજ અને જૂનાગઢમાં મધ્ય દેરાની બાજુમાં ડાબી બાજુ પ્રતિષ્ઠા કરી. એટલું જ નહીં, વૈષ્ણવ પરંપરા અનુસાર મહાદેવજીની પૂજન અર્ચન પરંપરા અનુસાર મહાદેવજીનું સ્થાપના કરી. જેમ કે દ્વાદશ જ્યોતિર્લિંગ, જેમ એમાં સોમનાથ મંદિરનું જે પ્રથમ પૂજન થાય છે, એવી જ રીતે સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિમાન શિવજીનું સ્થાપન કરેલું હોવાથી તેની પણ પૂજન સેવા રીતિ પ્રથમ મનાય છે. અને આશીષ દાન આપતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જે ભક્તો આ સિદ્ધેશ્વર મહાદેવનું ભાવપૂર્વક પૂજન અર્ચન અને જો દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ થશે. અને શિવજી તો મૃત્યુંજય મહાદેવ હોવાથી દરેક જે એના ભક્તો છે એના રોગ અને અકાળ મૃત્યુ એ ટાળી શકશે. હવે એમાં સિદ્ધેશ્વર મહાદેવ છે તેની પૂનમ ભરવા પણ ખૂબ જ માણસો આવે છે. અને પૂનમને દિવસે દર્શન કરવાથી પણ ધન્ય થવાય છે અને બધા મનોરથ પૂર્ણ થાય છે. રાધારમણ દેવનું જે પહેલું જ આવે છે, જમણી બાજુ પહેલું, એમાં હરિકૃષ્ણ મહારાજ પણ છે. અને વચ્ચે છે રણછોડરાય અને ત્રિકમરાયજી. તો ભગવાન જ્યારે રણ છોડીને કાલીવહન એની પાછળ પડેલા ત્યારે તેઓ અહીંયા જૂનાગઢમાં આવ્યા અને મુચકુંડ ગુફામાં સંતાઈ ગયેલા. તેથી ભગવાન સ્વામિનારાયણે એ ભગવાનનું રણછોડ રાય અને ત્રિકમરાય એમ મૂર્તિ પ્રતિષ્ઠા કરી. અને બીજું કે ઘનશ્યામ મહારાજની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે સામે જ દેખાય છે તે ઘનશ્યામ મહારાજ છે. આજુબાજુ તેના પિતા છે ધર્મદેવ અને માતા ભક્તિ દેવી. જો તેમની મૂર્તિ પણ એટલી મજાની સુંદર બનાવેલી છે. આ બાજુ શયન કક્ષ છે. આ શૈયા છે, શયન શૈયા. અને
ચારે બાજુ ભગવાનના બધા જ અવતારોના ચિત્ર અને કંડારેલા ચિત્રો રાખેલા છે. આ છે મહાપૂજા. અને ઘનશ્યામ મહારાજની ફરતે આપણે પ્રદક્ષિણા કરીએ ત્યારે તેમણે જે ઉપયોગમાં વસ્તુઓ લીધેલી તે પ્રસાદી રૂપ આ શોકેસમાં રાખવામાં આવેલી છે, કે જે તેણે કપડાં છે, વાસણ છે, જે વસ્તુઓ ઉપયોગમાં લીધી છે તે અહીંયા સાચવીને રાખેલી છે. આ રાયણના ઝાડનું થડ છે કે જ્યાં ભગવાન પોતાની ઘોડી લઈ અને ત્યાં થોડીવાર ઊભેલા, કેમ કે દરબાર શ્રી ઝીણાભાઈનો અક્ષરવાસ થયો ત્યારે અક્ષર નિવાસી થયા ત્યારે ભગવાન રાયણની નીચે ડાળ પકડીને ઊભેલા. જો આખું મંદિર છે એ આરસ પહાણથી જ બનાવેલું છે. તેના સ્તંભ પણ બધા આરસ પહાણના છે. નીચે કેટલા વર્ષોનું છે, જૂનું એવું ને એવું છે, પણ અત્યારે એનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. અને ઉપર પણ સોનાથી ગુંબજ આખો સોનાથી જ મઢેલું છે. અને બધા જ જો અત્યારે નવું થાય છે, કારીગરો પણ કામ ચાલુ છે, કરે છે. અને જો આ ગણપતિ બાપાની મૂર્તિ છે એ જે ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિ પહેલાં નીચે હતી છત્રી આગળ, ત્યારે એને ઊંચા લેવા માટે થઈ અને ખૂબ કોશિશ કરી અને હનુમાન દાદાની રજા લેવી પડી કે ભક્તો તમારા દર્શન કરી શકે. જો તમે રજા આપો તો અને સહેલાઈથી પછી ચડી જાય છે. એ પણ એક કથા ખૂબ સાંભળવા જેવી છે. જ્યાં હનુમાનજીની એટલી મોટી મૂર્તિ 3 વાર ચડાવવા છતાં ચડતી નહોતી અને એને વિનંતી કરતાં એક જ વારમાં ઉપર લેવાઈ ગઈ. અત્યારે કથા ચાલી રહી છે નિત્ય સ્વરૂપદાસજીની, એટલે ડોમ બનાવ્યું છે, ત્યાં ભોજનાલય જેવું કરેલું છે. અને શિલાન્યાસ વિધિ અત્યારે છે, એટલે સત્સંગ ચાલી રહ્યા છે 2 ટાઈમ. સામે છે ત્યાં શ્રીજી મહારાજ ઊંચા બેસી અને સિદ્ધેશ્વર મહાદેવની વાતો કહેતા અને એના ચરિત્રો કહેતા, જે અહીંયા બેસીને ત્યાં એના ચરણો છે. તમે જુનાગઢ આવો ત્યારે ચોક્કસ જરૂરથી મંદિરની મુલાકાત લેજો. ત્યાં રહેવાની પણ સગવડ સરસ મજાની છે. અને પ્રસાદી માટે પણ નિઃશુલ્ક છે. જો ઉપર શિખરબંધ સોનાથી મઢેલું છે, 3 શિખર. અને આરસપાણ પણ કેટલો સરસ છે. અને મંદિરનો જીર્ણોદ્ધાર છે એટલે કામકાજ ચાલી રહ્યું છે.
આ છે એ પહેલાંની જૂની સીડી છે, જોકે હજી પણ એવી ને એવી જ છે. આ શિખરબંધ ઉપરથી મંદિર દેખાય છે, હાથી રખેવાળ છે. અને જો અહીંયા જે પુસ્તક છે, ડોડી છે, જે કાંઈ ચિત્રો છે, ભગવાનના મૂર્તિ છે, બધું મળી રહે છે. અને આ છે અતિથિ ભવન છે, જે 4 માળનું અને 3 માળનું છે. આ સ્તંભ છે લાઇટ માટેનો. હવે આપણે આની પહેલાં જે મેં વિડીયો મૂકેલો અન્નપૂર્ણામાના મંદિરનો, તો ત્યાં જઈશું. અને ત્યાં પણ 2 જગ્યાએ મેં તમને બતાવી નથી, તે બતાવી દઉં. હવે આપણે ત્યાં જ્યાં હિંગળાજ માતાજીનું મંદિર છે, જે આપણે બલુચિસ્તાનમાં છે તે, અને બીજું છે ભોંયરામાં, જે સીડીના પગથિયાં ઉતરતા મહાકાળી માનું છે, કે જ્યાં એનો થાપો અને એનો આંખ પણ દેખાય છે. તો ચાલો તેમના પણ તમને દર્શન કરાવું. જય મા અન્નપૂર્ણામાં. એ કાળવા ચોકમાં આવેલું છે, અને સ્વામી મંદિર છે એ જ રોડ ઉપર જવાહર મંદિર આવેલું છે. જો આ મંદિર છે એ અન્નપૂર્ણામાના મંદિરે છે, જે હિંગળાજ માતા અને મહાકાળી માતા, જે આ ગુફામાં મંદિર છે. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને જેમ બને તેમ આગળ શેર કરતા રહેજો. જય માતાજી.